હેલો, વેલકમ ટુ ન્યૂ ટૂર્સ. તો હું છું ગુજરાતમાં અને હું છું ગુજરાતી. તો આજે અમારે અહીંયા હોય છે શીતળા સાતમ, એટલે શ્રાવણ મહિનાની પહેલી સાતમ. એ શીતળા સાતમ તરીકે હોય છે અને અમે શીતળા માની પૂજા કરીએ છીએ. અને શેના માટે કરી છે, કેવી રીતના કરી છે ને શું એમાં રહેવાનું હોય, શું કરવાનું હોય, એની બધી માહિતી હું આપું છું. જે ગુજરાતી હશે એને તો ખબર જ હશે, પણ જે બીજા અમારા ફોલોઅર્સ છે કે જે બીજા ફ્રેન્ડ્સ છે, જે બીજા રાજ્યના, એને નથી ખબર, એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે. જો તમને વિડીયો મારો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને ના ગમે તો સપોર્ટ માટે પણ લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. હેલો, વેલકમ ટુ ન્યૂ ટૂર્સ. આ તમે જે જોઈ રહ્યા છો એ અમારે ગુજરાતમાં અમે સાતમની પૂજા કરીએ એમાં આવી રીતને બનાવી ઘોડિયું, પછી આવી રીતના ફરતી સાઈડ એવી, અને પછી આ રૂ છે, આ રૂથી એવી નાની ચૂંદડી બનાવીએ, આ રૂથી નાગલા બનાવીએ, અને આ જે દેખાય છે એ ગોળ ઘી અને લોટની અમે પ્રસાદી બનાવીએ, એને જે કહેવાય છે ગુજરાતીમાં કુલે. અને પછી દીવો કરીએ, પાણી ધરાવીએ અને આવી રીતના પૂજા કરીએ, કંકુ ચોખાથી પૂજા કરીએ. અને આ જે ગેસ છે એ ગેસની પણ અમે પૂજા કરીએ કંકુ ચોખાથી, અને રૂથી આવી રીતના નાગલા બનાવીએ એની પૂજા કરીએ. હવે તમને ખ્યાલ તો છે જ કે હું ગુજરાતથી છું, અને ન ખબર હોય તો હું આઈ એમ એ ગુજરાતી, પાક્કી ગુજુ ગર્લ, ગુજુ વુમન કહેવાય, હા પાકી. અને અમે અત્યારે છે ને સાતમ છે, આજે શ્રાવણ મહિનાની પહેલી સાતમ, અને અમુક રાજ્યમાં પહેલાં આવી જાય છે શ્રાવણ મહિનો. અમારે હવે સ્ટાર્ટ થયો છે શ્રાવણ મહિનો અને 7મો દિવસ છે, એટલે કે સાતમ કહેવાય. આજે અમે જે છોકરાઓની મમ્મીઓ હોય એ છોકરાને લાંબા આરોગ્ય, નિરોગી આરોગ્ય અને સુખ શાંતિ ને સમૃદ્ધિ માટે આજે એ લોકો ઉપવાસ કરે. ઉપવાસ એવી રીતે કરવાનો હોય કે આગલા દિવસે જે અમે રસોઈ બનાવીને એ જ અમારે ટાઢું ખાવાનું હોય, એટલે આજે કોઈ પણ ગરમ વસ્તુ ન ખાવાની. આગલા દિવસે અમે બધી રસોઈ બનાવી લઈ અને આજે અમે એકટાણું કરી, અને એ જે કાલે બનાવેલું ટાઢું હોય એ અમે આજે ખાઈએ બપોરના, અને બાકી સવાર સાંજ તો ફરાળ કરવો હોય તો ફરાળ કરી શકીએ. અને પછી પૂજા કરી અને પછી વાર્તા કરી અને આખો દિવસ ઉપવાસ કરીએ, અને જાગરણ હોય અને સૂવાનું ના હોય, અને આવી રીતના બધી એની પૂજા હોય, જે પૂજા અમે કરીએ. અને ભગવાનને, માતાજી છે, આજ શીતળા સાતમ કહેવાય, કે એને અમે પ્રાર્થના કરીએ કે ભાઈ માતાજી અમારી છોકરાની રક્ષા કરજો, એને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો.